જૂનાગઢ કેટરિંગ વિભાગના વેપારીઓને ગેસ સિલિન્ડર બુક કરવાના મુશ્કેલીને લઈને રાજ્ય સરકાર અને તંત્ર વિભાગને આવેદનપત્ર પાઠવ્યું। थोड़ा कागड़ आओ ना आएगा वो बोलो बोल दो सिलेंडर आपो बस बस एक ज मांग सिलेंडर आपो अमने 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 सिलेंडर आपो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो अमोने सिलेंडर आपो अमोने सिलेंडर आपो अमोने बोलो 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 हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमने सिलेंडर आपो भले तमारा मोटा भाई अमने चोट से उभा रहो भूमि नो रिपोर्टर से तमने खबर होवी जोईए ने पाછી આપણે જેટલા આપ્યા ને બધા જિલ્લા ફોટો દાદી એટલે આપણે એ પ્રમાણે હાઈ કરવું પડે। કોનો ભાગ્ય અમે તમે વિનંતી કરવા આવ્યા છીએ કે આ ઓવરસીલ સિલિન્ડરો અમને મળતા નથી, એજન્સીવાળા ના પાડે છે, ઉપરથી સૂચના છે કોઈને ન આપો, એના કારણે સાહેબ અમારો બધાનો ધંધો અને વ્યવસાય ઠપ થઈ ગયો છે, લીધેલા ઓર્ડરો પણ અમે નથી પૂરા કરી છે। એટલે આપના માધ્યમથી સરકારને અમે વિનંતી કરવા માટે આપને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને જે અમારો કાયદેસરના કનેક્શનો છે રાખો હાથ રાખો બધા હાથ રાખો બધા હાલો બધા હાથ રાખો બધા હાથ રાખી દો આવેદનની આવેદન ને અડતા હોની રીતે આ બસ સાહેબ ઉભા રહેજો રાખજો ઉભા રહેજો વાત કરો કે અમારી સાહેબ આ જ રજૂઆત છે કે ભૂતકાળમાં ઇઝીલી મળી થતા કોઈ પણ ખટખટ વગર એ સાવ બંધ થઈ ગયા છે। એજન્સીઓ તો એમ જ કહે છે કે અમને લખવાની ના પડે હતા, એટલે એ કે તમે આપી શકીએ એમ નથી, આઉટડોર કેટરિંગ કરવાવાળા માટે એ શક્ય જ નથી, વાપરી નથી શકતા, આપણે બીજા કોમર્શિયલ સિવાય કોઈ બાટલા વાપરી નથી શકતા, તો એ ન મળે અમારો ધંધો વ્યવસાય બંધ થઈ જાય છે। અને એની સાથે અમારી સાથે જોડાયેલા બધા જ કુટુંબો, ટૂંકામાં રસોયા હોય કે ગ્રુપના માણસો હોય, એવા તાજા બધા ફેમિલીઓ બરબાદ થઈ જાય છે। એટલે અમારો નાના વ્યવસાયવાળાનો વ્યવસાય ચાલુ રહે, લોકોની સાહેબ સગવડતા સચવાય, કારણ કે સારા કે નરસા કોઈ પ્રસંગ કે રાજકીય ફંક્શન કે કોઈ સપ્તાહ કે કોઈ પણ પ્રસંગમાં સાહેબ જો કોઈને અમે ઓર્ડર ન લઈ શકી, આજ લઈ લઈએ બાટલા ન મળે તો શું કરવું? એટલે અમારી ખાસ એક નમ્ર અપીલ અને વિનંતી છે કે અમને કોમર્શિયલ બાટલા નિયમ પ્રમાણે અમારી પાસે જે કનેક્શન છે એ પ્રમાણે અમને આપે, એવી અમારી આપસીની રજૂઆત છે। આપના તાબાની વાત છે, એટલે આપના તાબા લેવલે અને સરકારમાં પણ અમારા વતી
આ રજૂઆત કરીને અમને કોમર્શિયલ બાટલા મળે એવી અમે ખાસ વિનંતી કરીએ છીએ સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ, આપનો કિંમતી સમય આપ્યો એ માટે. આજરોજ હું કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢ. આજરોજ કેટરિંગ એસોસિએશન દ્વારા તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે અત્રે આવેદનપત્ર આપવામાં આવેલું છે. તે આવેદનપત્રની વિગતો ધ્યાને લઈ અને જે નિયમાનુસારની જે કાર્યવાહી છે એ અમે આગળ કરશું. સર, ખાસ કરીને જોવા જઈએ તો કોમર્શિયલ બાટલાની માગણી કરી જે નિયમ અનુસાર મળવા જોઈએ એ મળતા નથી. ક્યાંક ને ક્યાંક પુરવઠો છે છતાંય ગેસ એજન્સી ગેરમાર્ગે ના, આ બાબતે અમારે જે ગેસ એજન્સી છે એમાં ગેસ એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની અમે જવાબદારી નક્કી કરેલી છે. એમ છતાંય જે આમની જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને ફરીથી તપાસ કરી અને એમને નિયમ અનુસાર બાટલા મળે એવું પ્રયાસ કરશું. ભાઈ તમામ પ્રેસ મીડિયાનો અને પ્રિન્ટ મીડિયાનો ખૂબ ખૂબ આભાર હોય અમારી કરવા માટે. આપ સર્વે હમણાં 5 મિનિટ પછી સહી થઈ જાય ને આવી જાય તમારે આવો કે આવો આ તેથી બે ચાર બોલના જણા આવે છે. સીટ 11 વાગ્યાનું કીધું છે. બાર જ પાછળના ભાગમાં. બાકી તો બધું કમ્પ્લીટ કરીને તો છે ને કાલે લઈ તો છે લોન લઈ તો છે ને. ઉભા રહેજો 2 મિનિટ. નો આવ્યા ને દઈ દેવું. જી સ્ટાર્ટ. મારું નામ બિપિન પ્રભુદાસભાઈ કામદાર, પ્રમુખ જુનાગઢ કેટરિંગ એસોસિએશન. આજરોજ અમો જુનાગઢ કેટરિંગ એસોસિએશનના તમામ સભ્યશ્રીઓ સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયા છીએ. અમારી માગણી છે કે કોમર્શિયલ બોટલ અમોને આપવાનું સદંતર બંધ કરવામાં આવ્યું છે. આને કારણે અમારો આ નાનો વ્યવસાય સાવ ભાંગી અને બંધ થઈ ગયો છે. લોકો સાથે અમારો વ્યવહાર પણ બગડતો જાય છે. કોઈકના લીધેલા ઓર્ડરો અમે પૂરા નથી કરી શકતા, માથે અમારે તેમની સાથે ઘર્ષણ કરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. દરેક પ્રસંગ જેવા કે સગાઈ, લગ્ન, કોઈના સારા કે નરસા એટલે કે ખરાબ કે સારા કોઈ પણ પ્રસંગમાં અમે જ્યારે કોઈનો ઓર્ડર લઈએ છીએ તો ઓર્ડર પણ અમારાથી પૂરો થતો નથી. આનાથી લોકો પર પણ વિપરીત અસર થાય છે. એટલે અમે આજે તમામ સભ્યો ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી મારફત રજૂઆત કરીએ છીએ કે અમારી આ માગણી છે કે અમને અમારી જરૂરિયાત મુજબના અમારા નિયમ પ્રમાણેના કનેક્શન છે એ કનેક્શનમાં અમોને ગેસ સિલિન્ડરો આપે અને અમારી જરૂરિયાત મુજબ અમોને પૂરતા પ્રમાણમાં જે પ્રમાણે જોઈએ એ ગેસ અમને આપે અને અમારી આ નાની જે છે ફેકલ્ટી એને ચાલુ રાખવા માટે પણ અનિવાર્ય છે. આ ધંધા સાથે સંકળાયેલ અનેક નાના મોટા કામ કરતા ભાઈઓ બહેનો, દાખલા તરીકે રસોઈ કરતા રસોઈયાઓ, ગ્રુપમાં આવતા ભાઈઓની પણ રોજીરોટી છીનવાઈ જાય છે. તો અમારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે અમારા આ વ્યવસાય નાના વ્યવસાયને જીવંત રાખવા માટે પણ અમોને અમારી આ રોજીરોટી ચાલુ રહે એ માટે પણ અને લોકોની સુખાકારી માટે પણ અમોને અમારા ગેસ સિલિન્ડર જે અમને આપવા કોમર્શિયલ આપવામાં આવતા હતા તે આપે અને તાત્કાલિક એની વ્યવસ્થા કરે અને આ બીજો પ્રબંધ ન થાય ત્યાં સુધી ગેસ એજન્સીઓને પણ સૂચના આપે કે ભાઈ કેટરિંગ એસોસિએશન એટલે કેટરિંગના જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એમને કોમર્શિયલ બાટલાઓ આપે અને અમારી આ માગણી પૂરી કરે એવી મેં આજ આવેદનપત્રથી માગણી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અમારી માંગે પૂરી કરો.